માતા બીજી બધી બેઠી અસારા સભાવાળું સાધુ બોલતી ને પ્રજાપતિઓ વખો ચમશે કે તમારા બાપના બાપે જે દાડે અસારા છોડ્યું એ દાડે અસારામાં ઘેર નોસી નીકળેલા માતાઓ કોમમાં નોસી બાર નીકળી ગયા કમાવા બે પેઢીઓ દાતરી માતાની પડપૂછ લીધી નહીં જેવનું નાકું ખોલ્યું નહીં બે પેઢીઓ દાતરી માતાઓ યાદ ન આવી ભાઈ એની જીવન હતું જેમ તેમ કાઢીને સમય કરીને જીવન નીકળી ગયું પણ અત્યારે 22મી સદી ચાલે પંખો લગાવતી એસીની જરૂર પડે ને એસી લગાવી કુલરની જરૂર પડે ભાઈ પત્રમ રહેતા હોય નળિયા હોય નળિયા રહેતા ડાભા હોય ડાભા પછી સીલિંગ એ મારશે સભાવાળું પણ મારી વેડીનો રોમ બોલતો હશે બે પેઢીએ કદાચ અસારાના ગોમમાં કદાચ તમારી માતાઓ નોશી કદાચ પ્રજાપતિઓ તમે નીકળી ગયા એ ડેરા હાલે અહીંયા છે ન ગરથાનું ઠેકાણું રહ્યું ન ઘરનું ઠેકાણું રહ્યું ન વાડાનું ઠેકાણું રહ્યું વેસી ખાધું લે હા શું ભાઈ જગ્યા બેસી મારી તમે વેચી કે ના વેચી એ પૂછું ભાઈ પટલી ચોપરો મંદિરે જઈને પેલું તો ભરવાના આપણે 20 લાખ 25 લાખ 30 લાખ 50 લાખ ના બંગલામાં રહેવા જોવો તો માતાની લાખ રૂપિયાનું મંદિર તો જોવો અસારામ જેમ કે ડોહા અસારામાં આવ્યા છે તો માતા તો લઈને આવ્યા છે બ્રહ્મોની જોમ્પર કરી બ્રહ્મોની જોમ્પર થી હેડી નહીં પણ અસારા તમારા ડોહા લાવી અને તમે ચડે કોઈ કરી ના છે તો વખાત છે નથી ખબર એટલે તો વખાત છે ખુદ ઘરમાં એસી પંખાથી રહેતા માતાને 5 ઇટોમ રાખો તો સાહેબ કોઈ દાડો વેળા નથી પડતી 4 ઈંટોનું મંદિર કરીને લાગે તો કૂતરાઈ જો એ મંદિરના કોળિયા સાટતા હોય ને પછી કે માં મારે ચમ વખો છે પણ વખો ના આવે તો શું થાય ભાઈ બધું થાય લાખ રૂપિયા 2 લાખ રૂપિયા વાપરવા પડે દેવમાં જેમ કે દેવને કોક આલો તો દેવ કરે પણ અત્યારે બધી સિસ્ટમ છે માતા તો અમને કોક આલ પછી અમે તારું કરીએ ભાઈ સભાવાળો મારો ભગવાન કે છે 11 તો ભર જે દાડે ભેળા થાય એ થાય પણ સેવા પૂજા ભક્તિ છે એ તો કરવી પડે કોઈના કરત ઘેર દીવો લાવીને પૂજવો પડે કોઈના કરત ઘેર કરવું પડે તારે બ્રહ્મોની છે ગોગો છે માનવટી શિકોતર છે 16મી સદી છે શેધોયું છે આટલું છે અને આમાંથી એકલું ઠેકાણું નહીં રાખ્યું બસ કે દુઃખ છે તો દુઃખ ના આવે શું થાય આ બે હાડવા નક્કી થશે તો વખામત છે એટલે કે પૈસા દવાખાને જ જવાના હું તો કહું ભલે દુનિયાના ખૂણે રહેતા હોય અસારામ જગ્યા હોય તો અસારા બેહાડ ભાવનગર જગ્યા તો ભાવનગર બેહાડ પણ બેહાડ કરી બોલો આ દેવનું કરવા તૈયાર તો બધું થઈ જાય છોકરોને બહુ બોલતો નહીં એટલે બહુ છો ને છોકરો છો અને બહુ છે મને છોકરો તમારે ઘેર ન થતો પૈસા હાલે ઘેર તો રજા મળે તો આવે રજા ના મળે ચોથી આવે પોલીસ વાળાની નોકરી વિશે એના માટે નોકરી આ બાજુ આવે તો ભેળું રહેવાનું છે પેલા દેવને પ્રાર્થના કરો કે મારી નોકરી આવી
એટલે માતા નોકરી આલે. નોકરી આલે પછી માતાને પ્રાર્થના તો મારી વહુ આવી. એટલે માતા કે હારું તને વહુએ આવશે. વહુએ આવી. નોકરી મળી ગઈ, વહુ આવી ગઈ. નોકરી એક જગ્યા હોય એવું તો કોઈ ઠેકાણું હોતું નહીં. બહાર ગયા. હવે પેલાને રોટલાનો વખો આવ્યો, રોટલા બગાડીને ખવડાવે કોણ? એટલે કે બાપા બાયડી મેલો હારે. એટલે બાપુ બાયડી કે ભાઈ લઈ જા તાર બાયડી. બાયડી છોકરો હળી મળી લેવા મળે એટલે મા બાપને દુઃખ થવા મળે. એમાં હવે છોકરો બહુ વળો થઈ ગયો, આપણા વળો છે. આજની હકીકત છે. આ કળિયુગ ચાલે છે. તમે જેટલું વસ્તાર માટે કરો એટલું ઓછું છે, જેટલું વસ્તાર મા બાપ માટે કરે એટલું ઓછું છે. ભાઈ પણ હું વાની મેલડી હું પૂછું કે છોકરો ક્યારે આવશે? રાજી ખુશી આવવા મળશે, બે દાડા રે હે ખરી. કેટલા વર્ષથી નહીં આવતો? હે બહુ ક્વાર્ટરમાં રહે અને છોકરો અલગ રહે. આ એક કરતો ને પાછો પૂછવું તો તું બેટા કે શું તકલીફ છે તાર? કે બીજી લઈ છે? જોઈ આવો બે દાડા છોકરા કે મારે તાર પાસે રહેવા આવવાનું છે, તૈયારી લીધી. બે દાડા પડ્યા રહેવાનું. એ બાળીએ જે પેટી દેખાશે તો કરી દે. અને બીજી લાવી હોત તમારે કેવું પડે? પછી તમારે એનું સોલ્ટ આઉટ સામાન લે એટલે તમારે ભેગું થઈને કરવું પડે. બહુ ધીવો તમને એનું કોક થાય કે સારું ભાઈ માતાજી સર બુદ્ધિ હાલ છે સુધરી જાય. 100%માંથી 80% વોક કરતણી નો જ હોય. કોઈ કહેતું હોય કે બાયડીનું વખો થઈને બાયડી કેસ કર્યો કરે ભાઈ આખતા પોચના બધાને પુરાઈ ગયું. જેમ કે કોકનું પરાયું મોણા તમારા ઘેર લાવો, પરાયું મોણા ઘેર લાવો ને દીકરી કરીને હાચવો ને તો રહે. પછી હવે કે હું તારી હાઉસ મૂકું એમ તાર કરવું પડે તો પછી ટકો થાય. આવે હકીકત છે. આ કયુગ છે. જેમ કે પેલા જેવો જમાનો નથી. પણ જો મારો ઈશ્વર કે છે વેળાએ દેવ કોશું કદાચ તમે સાચું બોલો ન બોલો, બીજી બાયડી ખરી ભાઈ, અને બીજી બાયડીના હિસાબે જ જતો નહીં મળે. શું પૂછું? એટલે એનો રસ્તો તમારે કાઢવાનો છે કે બેટા કોકનું મોડા લાવ્યું છે અને કોકે આપણને આલી છે, મોટું જોઈને આલી છે, આપણી આબરૂ જોઈને આલી છે, અને હવે તો આવું કરવું હોય તો પછી અમે કાયદાસર કરશું. આ તો બહુ ભલી છે ને કે પેલી કેસ ઠોકર નોકરી બોકરી બધું થતું હોય. બહુ ભલી છે ભાઈ. પણ જો એનો સોલ્ટ આઉટ થઈ જાય, બે અગરબત્તી મારા સતીની ખજૂર જો ભેળું કરી આવે બોલ એ બધું થઈ જાય. દેવનું કરો પેલું, દેવનું કરો. એ હાલ બધું રાખો, બે અગરબત્તી કરી લો, દેવનું કરો અને દેવનું વર્તો બધું સારું થાય. 18-19-20 તૈયાર વગાડી દે. એ વેળાએ મશીન મોની માતા બોલતી હશું, જેટલું બોલું ને એટલું બનાવવા વાળી છે. गुजराती आती है, थोड़ा थोड़ा हिंदी आता है. आई लोसन સભાવાળો મારો ભગવાન કે સર વેળાએ કેવું કોશું વેળાએ હું મોરાલની મેરડી બોલતી છું. લે ભાઈ क्या दिक्कत है?
दिक्कत क्या है? 6-7 मन से धंधा नहीं चल रहा, बायकास्ट मुस्लिम है। शभावाळू मारो भगवान कैसे वो मुराली मेरड़ी बोलती है शुले भाई। 2 भाइयों का परिवार किसका? 2 भाई। तुम शभावाळू 2 भाइयों का परिवार और 2 शादियां किसने की? 2 शादी किसने की? मतलब बीवी 2 लाई हो, एक एक्सपायर हो गई दूसरी या फिर बात गई हो निकाल लिया हो। हाँ। और कोई छोटी बहन एक्सपायर हुई है? आपके पिताजी की? हाँ वही बोलो। ठीक है, रोजाना सुबह शाम 2 अगरबत्ती लगानी है, 2 अगरबत्ती सिद्धेश्वरी माँ सदी माँ के नाम से। और नॉनवेज मटन यूज नहीं करना जब तक अगरबत्ती आप लगाते हैं, ठीक है। और एक ही मंत्र में अगर आपको काम मिलना स्टार्ट हो जाता है तो वापस यहाँ पे आना, फिर ही लगा, ठीक है। 2 अगरबत्ती लगाइए। आपके पिताजी की छोटी बहन एक्सपायर हो गई, उसी की दिक्कत है, मतलब कोई काम काज में सेटल नहीं हो पा रहा है, उसकी वजह वही है। बता, बोलता ही नहीं, भूखा बह रहा है। कहाँ से आता है? कलकत्ता का है। शभावाळू मारो मेडी नो रोम कैसे है? शेन भवानी माता बोलती है शुभ है, वो बोडूं बनावा बड़ी से। जन्म से गूंगा बहरा है, कुछ बोलता भी नहीं और सुनता भी नहीं भाई। पास में वखा मटे डाखानो मटे आ सके तो घर भाजी जाए। बोलो वरण वेड नाते पटेल नावडा पटेल। शभावाळू मारो भगवान कैसे वेळाई देव कोसू અને બરોબર હું શિવ ભવાની મેલડી બોલતી શું લે પટેલ વેચાતી જગ્યા ચો લેતી ગરથાન સેના કાંથી લેતી કે કદાચ બ્રાહ્મણની જગ્યા હોય અને એ જગ્યાનું દેવતન વળગેલું હોય અને તારા ઘેર વસ્તાર ન હોય, દીકરો ન હોય, આવો મારા મેડીના રોમ કેસે અને બરોબર એની આશાએ કદાચ આટલે આયા હશો ગરથાલ લઈ જાય કેટલા વર્ષ ભાઈ મારો મેડીનો ભગવાન કેસે વેળાએ હું જેવું પછી હું શિયન ભવાની માતા બોલતી છું બે ડોસ્યું છે ને બે ભાઈ રચન લા હા ભાઈ લ્યો મારો ભગવાન કેસે વેળાએ કેવું કુસુમ તારા ઘેર વસ્તાર આવે ઉંમર થઈ ગઈ તોય દીકરો આલો તો ગરથાર સહી મૂકવી પડશે। હા પછી મફત તમે કોઈક વેસુન પૈસા આવશે એ પૈસા ઘેર વાપરશે તો વખત છે મંજૂર છે નકર પછી બીજો રસ્તો દેવ પૂજવો પડશે ભાઈ। મારો ઈશ્વર કહેશે જોગ્યુની જમાતની કદાચ વાણવટી શિકોતર તારા ઘેર છે ભાઈ, વાણવટી શિકોતર અને બરોબર તારી શિકોતરને મળીને કદાચ બ્રાહ્મણની ગરથારે જઈ મહારાજની ગરથારે ઓટો મારી શેતનની 3 વીઘા જગ્યા વેચાતી રાશિ
જેના કંઠે ભાઈ મારા મેરડીના રોમ એવું કે છે મુશીન ભવાની મેલડી એવું કહું છું કે બરોબર મહારાજની જગ્યા મહારાજની જૂની ઘર 3 વીઘા જગ્યા ડોવાની રાશેલી ઠાકોરની જગ્યા અને ડોહો રાશી એ જગ્યા રાશી પણ નખો જ્યાં ડોશી કંતી રાશેલી છે ભાઈ અન એટલેથી વખો હોય શેતર એન વસ્તાર હતા કેટલા છોકરા એ 4 છે 4 માંથી આયાત બેઠો પૂછે તમારા ડોહામાં શેતર આલ્યું આ શેતર કોણ હતું એ પૂછે કે હું માતા બોલી બીજું કોઈ પૂછ્યું નહીં આટલું જ પૂછ્યું છે કે વેચાતી જગ્યા વેચાતી ઘરસાર છો લીધી આ બે નાકે કેવું ઉભા છે એ તાર વસ્તાર થવા જતા નહીં ઉંમર જાતે રહી એમાં આડાવાળી ઉભા રહ્યા છે આવું હું શીન ભવાની માતા પૂછું પણ જા સમય જાતો રહ્યો છે ફળ બની છે અને કદાચ મારી મેડિકન આયા હશો અને હું કુંભારાની માતા બોલતી છું તો બરોબર 14 મહિના 14 દાડા થાય તારા ઘેર દાડો સડે દીકરો આવે 14 મહિના 14 દાડા તારા ઘેર વસ્તાર આવે તારા ઘેર દીકરો આલે અને બરોબર હું વેડી આલતી છું તો ભૂમિના ક્ષેત્રના ડેરા તાર બિહાડવાન ગથાના ડેરા તાર વળકર એ બે ડેરાનું તારે નક્કી કરવું ભાઈ તો દાગવાડા બોલીશું 14 મહિના 14 દાડા મારી મેલડીનું બોલેલું ધૂણેલું કોઈ દાડું ભય પડશે નહીં ભાઈ પણ જા બોલું પૂરું ના કરું તો મારું નામ મેલડી બીજું પટેલ કહેતી નહીં ખાલી ચેક નો કરાવતો રિપોર્ટ નો કરાવતો ભાઈ દાડો ચડશે આપે ખબર પડશે અને બોલીશું બનાય હમણી રૂત મારું નામ માતા ભાઈ અગરબત્તી રોજ કરવાની હુકાવા દઈને તિજોરી લઈ લેવું બે અગરબત્તી રોજે કરવાની હવે બોલવાનું નહીં દિવાલે લસી દેવાનું રોજ બે અગરબત્તી કરવાની કોની ના તમે ખૂબ ખો પશુ પંખી જનાવર કીડી કબૂતર રખડતી ગાયો ના લો પૂછા રહેવાથી કોઈ ફાયદો નહીં કોઈ કહેતો ભુવાજી મેં ઉપવાસ કરીને માતા મારો હોમું નથી પાડતી ના પાડે ચમ કે કરિયાણું તાર ઘેરનું બચાવે અને માતાનો મેં વેફર ને પડી કાચ આપી જાય ઉપવાસ કરતા 5 રોટલી બનાવીને કૂતરા નાલ દેવાની કે હું તો ખાઈ પણ મારા ભાગનું 5 રોટલી હું કૂતરા ના લે અથવા હું કીડીનું કીડિયારું પૂરે અથવા હું 5 કિલો દોણા હું ચબૂતરે આલી આવી તમે પૂછ્યારો શું ફાયદો માતા હું અહીંની કરિયાણું તમારે ઘરનું બચવાનું સમજાય ને ભાઈ સભાવાળો મારો ભગવાન કે છે વેળાએ હું શિયન ભવાની મેરડી બોલતી છું લ્યા ભાઈ પેલો તો તમે અવાજ બંધ કરજો મને પૂછ્યા વગર કોઈ બેહાડવાનું એક પતન પસ બેહાડો કેમ કે બોલ કરે ભાઈ મારો મેરડીનો રોમ બોલતો છે ભવાની મેરડી બોલતી શું લે સભા વાળું હેલો હાલો સભા વાળું કે તમે ઉપવાસ કરો તો 2 ટાઈમ ઘરના રોટલા તમારા બચે એ તો બચે પેલું કરિયાણું બચે ચમ કે તમે મેન ધણી ના ખાતો હોય એટલે ઘરવાળા ચડે શીશડી બનાવીને કઈ હોય હા 98% ઘરની અંદર એવું છે કે મોટા 2 માણસો જો ઉપવાસ હોય તો બાકીના બચે એ ઘરવાળા કાં તો દાળ ભાત ખાવાનો વારો આવે કાં શીશડી ખાવાનો આવે કાં પછી છેલ્લે દૂધ ને રોટલો ખાઈને હોઈ જવાનું હોય આ રિયાલિટી છે એમ ગોમડામાં કાં તો ભાઈ લોટ બાફી નાખશે ભાઈ
તમારે પૂછારે વાટે કોઈ નથી થવાનું. જેમ કે પૂછારે રોજના પાછા બટાકાના પડી કથા છેલ્લે કોઈની બટાકા બાપશે, કોઈ ન મળે તો મળી જાય તો લઈ દે તરબૂચ ટેટી સફરજન ચીકુ બેકુ બધું. બાકી ન મળે તો છેલ્લે એ થાય. એટલે તમારા વતી તમારા ભાગનું કીડી કબૂતર રખડતી ગાયો ને રખડતા કૂતરા ના લ્યો બાપા. પછી ઘણા બાધા લે મારી ચપ્પલ ના ઇફેક્ટ થઈ બાધા છે. ચપ્પલ નો પહેરે એટલે 6 મહિના બચત થઈ ગઈ. મહિનામાં નવા લાવવા પડે એ તો ઝંઝટ મારી મટી. પોખી બચત દાઢી વાળા ભાઈઓ પાસે દાઢી રાખશે બાધા છે. પછી એની બાધા બાલની બાધા હોય. સાહેબ તમે રોટલો જમવા બેઠા હો અને કદાચ તમારા શાકમાં કદાચ તમારા રોટલામાં વાળા હોય તમે એ શાકે નોખી જોયો ખાવ છો નથી ખાતા તોય બાલની બાધા લે. મારી બાધા છે દાઢી વધારવાની. મારું કોમ થાય તો દાઢી કરાવી. જે કદાચ એક વાર કદાચ શાક કદાચ બાથમાં દાળમાં આવી ગયો ને એ આખું શાકે બહાર નોખી દેતા તો ભાઈ માતાની બાલની દાદા ગમે નો ગમે. ભાઈ મારી વેડીનો રોમ બોલતો છે એમાં ચોખી બચત પાછી. તો કે દાઢી દર્પણ ને દાડે કરાવી દે અને એમાં 100 રૂપિયા ચાલે. જવાનું હોય ને ખારી શોપમાં જ 200 રૂપિયા એને એમાં બાધા રાખી તો 200 ની ચોખી બચત કરી. માતાને એમાં કોઈ ફાયદો કરો? ચપ્પલ ની બાધા લીધી એમાં કોઈ ફાયદો કરો? કોઈ ફાયદો નહીં. ભાઈ દેવ રાજી ચર થાય જ્યારે તમે કોકનું ઓતેડું રાજી કરો, કોકનું ફેટ ઠારો તો માતા એવું રાજી થાય. અને ઉપવાસ કરો તમે શેનું ઓતેડું ઠારો? જેમ કે તમે ચીકુ સરપટ તડપૂસ ને સફરજન ઝાપડતો હોય પેલા જેના જેના છોકરો પૂછે બેઠા પેલા ઘરવાળાની બહાર જવો પેલા ઉપવાસ એને ખાવા જાય. આ હકીકત છે. ઘરના કટકોય નો હાલે કોનો ઉપવાસ વન ખાવા ગયો શેનો ઉપવાસ? અસલ ઉપવાસ તો મુસલમાન કોમ છે કરે. રમઝાન હોય પાણીની બૂંદે પીતા નથી. અને સૌથી વધારે જોવાનું હોસ્પિટલમાં સૌથી વધારે જોવા મળે તો હિન્દુ મોમેડિયન બહુ ઓછા. અને સૌથી વધારે ઘેર ઘેર વખાવ હોય તો હિન્દુ ને. ચમ ઘરની માતાને કોઈ ભાવે ને પૂછો હોય કોઈને આવડા નાવડા હાર લઈને આવે છે ઘરે ડોશીમાં ને હારે પહેરાવે નહીં હોય એટલે મારી તને ચોટલો કરીને આજ તને હાર પહેરાવું સભાવાળું. એ અડધા રણોદા જતા રહે અડધા અંબાજી જતા રહે 2000-5000 રૂપિયા વાપરીને આવશે. પણ ઘરે ડોશીમાં કે ભાઈ બજાર હાલ હમણાં તો ખર્ચો થઈ ગયો હમણાં નહીં હમણાં ના મોક થઈ હારો હારલો ખારો બાપાને લુગડે લાવીને હાલ્યા નહીં હોય. સભાવાળું મારું મેડીનું એટલું જ કેવું છે ભાઈ કે કોકનું વાતડું રાજી કરજો, કોક ભૂખ્યાનું ભોજન કરાવજો, કોકને પહેરવાનું હોય પહેરવાનું હોય. છેલ્લે કોઈ ન હોય તો ચીડીનું ચીડિયારું પૂરજો, કબૂતરને ચણા લ્યું, રખડતી ગાયો નાખ્યું તો દેવ રાજી થાય. પછી મારો ભગવાન કેસે વેળાઈ જેવું પૂછું દુનિયાના ખૂણે બાધા લેવાની જરૂર છે પડે. મુસલમાન દાડા 4 ટાઈમ નમાજ પડે અને ઓછામાં ઓછી 3 ટાઈમ. અને આપણે તો મંદિર ધકઈને કરશે તો કે સાઈડ આલો વરણ મારતા હતા. જય માતાજી તો ઉભું રહીને ચપ્પલ ઉતારીને પગે લાગવાનું દોર્યું રેસ કરશે 2 વાર ટીટોડી મારશે મંદિર આવશે એટલે અહીંયા તો સાઈડ આવવાની છે. વરણ માર્યું માતા મોની લે એટલે આ ભાઈ વરણે માતા હોય નમોને એના માટે ચપ્પલ ઉતારી નેસે દંડવત પ્રણામ કરીને હાથ જોડીને કેવું પડે કે હે માં તારા માટે બાઈક ઊભું રાખ્યું ચપ્પલ ઉતારીને હું દર્શન હોમા પગે કરું છું. અને ઓમાંથી ગેરંટી મારીને કહું છું કે હું એક નહીં હોય. અને હમણાં કહીએ કે વરણ મારવા વાળા છે તરબત થાય હે
વખો હિન્દુ એટલે વધારે છે દેવની સેવા પૂજન ભક્તિ નહીં કરતા. પછી ઘણા વખાવાળા આવશે શું કે માથાના વાળ એટલા ભૂવા કરે ને પથરા એટલા દેવ પૂજે છે ને હારું ભાઈ કોઈને હારું તાર પોતાના માટે તું કરે છે તું દેવ પૂજે છે ના માટે તું તો આરા સ્વાર્થ ને રોવે છે મન માતા પૂજવા માટે તું રાજી નથી થતો. જેટલા બેઠા માતા મેં મોગવા જાવ કોઈ કે છોકરા નોકરી આલો કોઈ કે વહુ લાવી આલો કોઈ કે છોડીને હકું કરાવી આલો કોઈ કે પૈસા નહીં પૈસા લઈ આલો કોઈ કે ક્ષેત્રમાં નથી પાટું પકવી આલો. એક હું કીધું કે મારી તારા જેવા માના આશીર્વાદ જોડે કીધું કોઈ નથી કીધું એક નહીં મળે. મંદિરમાં થાય સૌથી મોટા ભિખારી બહાર નહીં બેઠા મંદિરમાં થાય એ જ છે. મોટા મોટા ભિખારી બહાર બેઠા એ નહીં બાટકો લઈને મોગે દરબાર એ નહીં જે અહીંયા થઈને ઓમ કઈ હે મારા છોકરો હાલજે એ સૌથી મોટા ભિખારી છે. જેમ કે મંદિરમાં એટલે મોગવા સિવાય તને ધોજ ના હોય આ હાલ ને પેલું એ હાલ ને પેલા ના પૈસા લઈ હાલ ને આઈ ને થડતું આ હેડાડી હાલ છેલ્લે બાચી રત ગાડી ને દોડો વચ્ચે પંચર ન થવું જોઈએ ઈ ઓર રાખવાની માતાને ભાઈ આ રિયાલિટી છે આ હકીકત છે. ડોબું છે દોવા ના હાલે તેની દોડો લઈ જાય. બધા દાડા હરખા ન હોય આપણે થાકીએ એક દાડો આપણે આરામ જોવે તો પેલી ભેંસ 4 દાડા દોવા છે તેને એક દાડો આરામ ન જોવે. તમે રોજ તમે પાડકું થોડું કડાડશે કે બસ હવે કમ્પ્લીટ થઈ ગઈ ભરાઈ જશે એટલે પાડકા તોડીને 2 દાડા બોધે ખૂટે આવે ઓન તો ફોટો નોખશું સાર નોખશું રેવા જો પેલી ભેંસ ને એમ થાય કે મારા જીવરો બધા દૂધ કાઢી નો કે આજ તો દોવા જ ન થાલું આજ તો મારું જે બચ્ચું છે ને દવરાવું છે આજ દોવા નહીં હાલવું તમારી શેખ બુવાજી ભેવું રડીજી ન થાલતી કોક વખો છે દેવનું થોડુંક જોતું તો જોજો નહીં પેલા ઢોકળા દવરાય એનો જીવ પાડી તું દૂધ ભરાઈ નોખે છે એટલે મહિનામાં 2 દાડા તો ઓનાયું હોય સભા વાળું કે મારી મેડીનો રોમ બોલતો હશે મુશિયન ભવાની માતા બોલતી સુલ્યા ભાઈ વડાએ હું જેવું બોલતો છું બાળો આવ્યો ને બાપો હવે બહુ નહીં આવતી અમચી માતા નડે તું મન કે હવે હું તારી પાસે પૂછાવાઈ હે તું ભૂઈ હું પૂછાવાઈ હું એમ કઈક મારે બહુ નહીં આવતી બોલ શું વખો છે હે હું તને પૂછું છું મારે બહુ નહીં આવતી શું વખો બોલ ચમ નહીં આવતી તું મન કે પછી હું તારા પ્રશ્ન જવાબ આલું હું જેવું વખો છું હવે ભાઈ બોલ મારે નહીં આવતી એનો રસ્તો શું હલવાઈ ગયા બહુ નહીં આવતી શું કરવું પડે હું તને પૂછું નહીં આવતી શું કરવું પડે પગપાત હાલો મને હા પેલું તો હું ચીવ ડેરું ગોતું એ જ ચકડોળે ચડાવ્યું પેલું તો ઓમો આપણે વિચાર્યું છે માતા ચી ખોળવી ચી માતા છે બાયડી લોડી પિયર બેઠી છે ભાઈ એટલે છોકરો ને હેલાવતો શું છે ભાઈ હા શું નખો શું છે કે જે હોય હકીકત બોલતા મને ખબર પડે બોલ છૂટું લેવું છે આ તો મોડી ચમચમ રાખે તમે લગ્ન કરો એટલે દસ્તાવેજ કરતો તો સારું રહે ત્યાં તો વેવાઈ ચડાવે છે કપા ઉપર એક કપે વેવાઈ બે આવે ને એક કપે વેવાઈ ને બે આવે ઓહો હો વેવાઈ તમારે દેવું કોઈ મોણા હોય ભાઈ કે ભાઈ તું ધીરો કપ તો કે તને ના ખબર પડે મારા વેવાઈ તું લઈને આવે કોઈ 4 મહિના 6 મહિના વેવાઈ માથા ઉપર લઈને પડશે
એટલે કુટુંબથી સંપર્ક કટ થયો, ભાઈઓથી કટ થયો ને વેવાઈ એક થઈ ગયા. હવે ડખો પડે તો છે ને કે